જરોદ ગામમાં શું પ્રશ્ન હતા કે તમે જીબી ઓફિસમાં હાલોલ આવ્યા? નમસ્કાર, મારું નામ રૂપેશભાઈ કાંતિભાઈ સોલંકી એડવોકેટ છું. મારી પત્ની શ્રીમતી મનીષાબેન રૂપેશભાઈ જેઓ ગ્રામ પંચાયત સરપંચ છે. હું આજરોજ મધ્ય ગુજરાત વીજ કંપની હાલોલ ખાતે ગોપાલસિંહ સાહેબને મળ્યો, જેઓ એન્જિનિયર સાહેબ છે, અને એમને મળીને અમારી જે રજૂઆત હતી, જેમ કે રાત્રેના લાઇટના ફોલ્ટ બહુ જ રહેતા હતા, તેમ છતાં કોઈ આવતા હતા જે લોકો એમના જેમજી છેલ્લા માણસો, પણ જો એવું કામગીરી ઘણો વિલંબ થતો હતો અને પબ્લિકને ઘણું દુઃખ સહન કરવું પડતું હતું તેના કારણે. પરંતુ સાહેબને રજૂઆત કર્યા પછી એવું લાગે છે કે અમારા પ્રશ્નોનું નિરાકરણ વહેલી તકે થશે એવું એમણે અમને પૂરેપૂરી ખાતરી આપી છે, અને સાહેબના સમર્થન અમે આગળમાં દેશું વિચારીએ છીએ. એમના પ્રશ્ન વિશે તમે આજે શું કહી શકશો? હા, એકચ્યુઅલી જે જરોદ ગામની એમની રજૂઆત જે છે, અત્યારે છેલ્લા 2-3 દિવસથી વીજળીની થોડો વિક્ષેપ વધારે જેવી એમની રજૂઆત છે. પરંતુ અત્યારે અમારી મુલાકાત થયા પછી મને એવું લાગે છે કે આમની ભૂતકાળની બી ઘણી બધી રજૂઆતો હતી. તો અત્યારની શોર્ટ ટર્મનું જે છે, તો આવતીકાલથી ત્યાં જે અમારી ડેડિકેટેડ ગેંગ મૂકવાની છે એ મૂકેલી જ છે. એ એમને ધ્યાનમાં નહોતું, એ મેં એમને નંબરને બધું શેર કર્યું છે. એટલે આ જે તાત્કાલિક એમની જે ગ્રીવન્સીસ સોલ્વ થાય એવું આપણે આયોજન કર્યું છે. પ્લસ એમની જે ભૂતકાળની રજૂઆતો છે સબ ડિવિઝનની પ્લસ બીજા લાઈનોની, તો એના માટે રૂબરૂ મુલાકાત કરી એનું બી તાત્કાલિક નિવારણ થાય એવું આપણે પ્લાનિંગ કરેલ છે, અને એ આપણે કરીશું. હા, સાહેબને મળ્યા પછી અમને એવું લાગી રહ્યું છે કે સાહેબ અમે 100% તો નહીં પણ એમ ખાતરી આપી છે કે હું મારી રીતે કામ પૂર્ણતા જોઈ લઈશ અને તમને સંતોષકારક જવાબ આપ્યો અને કામ કરી આપીશ, એવી પણ રજૂઆત એમને કરી છે. એમની જે રજૂઆત પોઝિટિવ જ છે, અને એમની જરૂરિયાત પ્રમાણે રજૂઆત છે. અને જે આમના જે કામો મને એવું લાગે છે કે જે કરવા જોતા હતા વહેલા એ નહીં થઈ શક્યા, પણ હવે વધારે પડતું વિલંબ ના થાય અને જે એમની રજૂઆતો છે એનું નિરાકરણ આવે એવું આપણે પ્રયત્ન પોઝિટિવ લઈએ છીએ. થેન્ક યુ.